ડીસામાં જૂના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલ વીજ થાંભલાને ટકરાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે રાત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ડીસામાં જૂના બસ પાસેથી એક ઇકો ગાડી પૂર ઝડપે પસાર થઈ રહી હતી। તે સમયે અચાનક ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલ વીજ થાંભલાને ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી। ઈજાગ્રસ્તને ગાડીના ચાલકને બહાર નીકાળ્યો હતો। ત્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। જૂના બસ સ્ટેન્ડે ભરચક વિસ્તાર છે અને અહીં દિવસભર હજારો લોકોની અવરજવર રહે છે। ત્યારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી।